મોર્નિંગ મિત્રો, નમસ્કાર. આજે આપણે પ્રકરણ નંબર જે 8 જે છે જેને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે અંતઃપટલમય તંત્ર વિશે ચર્ચા કરી હતી અને બીજું અંતઃકોષરસ ઝાડ વિશે ચર્ચા કરી હતી. એને થોડું સ્પીડમાં રિવિઝન કરી લઈએ છીએ. અંતઃપટલમય તંત્રનો મતલબ એવો થાય છે કે જે અંગિકાઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય તો આપણે એને શું કહીએ છીએ મિત્રો? અંતઃપટલમય તંત્ર. તો કઈ કઈ અંગિકાઓથી, ફોર એક્ઝામ્પલ તો આપણે 4 અંગિકાઓના નામ યાદ રાખીશું. અંતઃકોષરસ ઝાડ મતલબ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બીજું હતું ગોલ્ગી પ્રસાધન જેની રચનાને આજે આપણે સમજવાની છે, લાઇસોઝોમ અને રસધાની. આ 4 એવી અંગિકાઓ છે કે જેના કાર્યો એકબીજાના સંકલનથી થાય છે. મેં તમને ફિગર ડ્રો કરીને કઈ રીતે એના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે એ સમજાવ્યું હતું. ઓકે, બીજું વાત કરેલી કે જ્યારે હરિતકણ છે, પછી કણાભસૂત્ર છે, પેરોક્સિઝોમ છે, એવી અંગિકાઓ જે છે એમના કાર્યો આ અંગિકાઓ સાથે સંકલનથી થતા નથી. માટે આવી અંગિકાઓ ને આપણે અંતઃપટલમય તંત્રનો ભાગ માનતા નથી. ક્લિયર? ઓકે, તો તમને ઓબ્જેક્ટિવમાં એ રીતે પૂછી શકે છે કે કઈ કઈ અંગિકાઓ છે કે જેને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. 4 ઓબ્જેક્ટિવમાંથી આપણે આ જે સાચું ગ્રુપ હોય ને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે અંતઃકોષરસ ઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નીચે જોયું હતું મિત્રો, ત્યારે કોષની અંદર સમગ્ર કોષરસમાં એક ઝાડા જેવી રચના જોવા મળતી હતી અને એને કીધું અંતઃકોષરસ ઝાડ. અને આવી અંતઃકોષરસ ઝાડને કારણે જે કોષની અંદરનો વિસ્તાર હતો 2 ભાગમાં કન્વર્ટ થઈ ગયો, લ્યુમિનલ અને એક્સ્ટ્રા લ્યુમિનલ. લ્યુમિનલનો મતલબ એવો થાય છે અંતઃકોષરસ ઝાડ છે એની અંદરવાળો. ઓકે, ફિગરને તમે મિત્રો જુઓ છો. ઓકે, અને બીજું અંતઃકોષરસ ઝાડની બહાર મતલબ કોષરસના વિસ્તારમાં જેને કહેવામાં આવે બાહ્ય પટલમય મતલબ એક્સ્ટ્રા લ્યુમિનલ. ઓકે, બીજી વાત કરી હતી મિત્રો, તમે યાદ કરો છો કે અંતઃકોષરસ ઝાડ છે એના 2 પ્રકાર પડ્યા હતા. જો રિબોઝોમ હાજર છે સપાટી ઉપર તો એને કીધું હતું આરઈઆર, અને રિબોઝોમ ગેરહાજર છે તો એને કીધું હતું એસસીઆર. જો રિબોઝોમ છે તો રિબોઝોમ નામની અંગિકા એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. ઓકે, તમે યાદ કરો છો. તો પછી એવી અંતઃકોષરસ ઝાડ કે જેની ઉપર રિબોઝોમ છે મતલબ આરઈઆર એ પ્રોટીનના સ્ત્રાવ સાથે સંકળાયેલી છે. એટલે કોઈ કોષ હોય જેમાં પ્રોટીન વધારે બને, પ્રોટીનનો સ્ત્રાવ થાય તો સમજી લેવાનું કે એ કોષની અંદર આરઈઆર વધારે હશે. ક્લિયર? ઓકે, અને આરઈઆર ક્યાંથી શરૂ થશે? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થશે. અને જે અંતઃકોષરસ ઝાડની સપાટી લીસી છે, કેમ લીસી છે? કણ નથી. કયા કણ? રિબોઝોમ નથી. મતલબ કે એને શું કહીશું? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ મતલબ લીસી અંતઃકોષરસ ઝાડ. તો આ અંતઃકોષરસ ઝાડ કોના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે? તો લિપિડના. મતલબ લિપિડ બને છે અને આ લિપિડ કોઈ અંતઃસ્રાવ બનાવવામાં મદદ કરે છે. કયો અંતઃસ્રાવ? તો સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્રાવ મિત્રો. સ્ટીરોઇડ અંતઃસ્રાવ પેપ્ટાઇડ પ્રકારના બી હોય, પ્રોટીનના બી બનેલા હોય, લિપિડના બી બનેલા હોય. તો આપણે યાદ રાખીશું કે જે કોષોમાં સ્ટીરોઇડ અંતઃસ્રાવ બનતો હોય તો સમજી લેવાનું કે આ કોષોમાં એસસીઆર મતલબ લીસી અંતઃકોષરસ ઝાડ વધુ છે. ઓકે, આ વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જે સમજ્યા હતા મિત્રો એને આપણે થોડોક સમય રિવિઝન કરી નાખ્યું. હવે આગળ આપણે બીજી અંગિકાને કન્ટિન્યુ કરીએ છીએ અને એ સમજવાનું છે મિત્રો ગોલ્ગી કાય બોલો, ગોલ્ગી સંકુલ બોલો, ગોલ્ગી પ્રસાધન બોલો, મતલબ કે ગોલ્ગી એપરેટર્સ બધું સેમ જ છે. એટલે આપણે એક હેડિંગથી સમજવા પ્રયત્ન કરીશું. તો મિત્રો આજે આપણે ગોલ્ગી કાય મતલબ કે ગોલ્ગી પ્રસાધન વિશે સમજવાનું છે. ગોલ્ગી પ્રસાધન. ઓકે, અને તમે જાણતા હશો મિત્રો કે ગોલ્ગી કાય જે છે એને આપણે અંતઃપટલમય તંત્રનો ભાગ માનીએ છીએ. ઓકે, તમે જાણો છો ને કે ગોલ્ગી કાય છે ને અંતઃપટલમય તંત્રનો ભાગ માનીએ છીએ. કઈ 4 અંગિકાઓ હતી? અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. ક્લિયર? ઓકે, હવે આના વિશે થોડીક આપણે ઓરલી માહિતી લઈ લઈએ મિત્રો. જરૂરી છે એટલા મુદ્દાને આપણે એક્સપ્લેન બી કરવાનું છે, પ્લસ એની ફિગરને બી હું ડ્રો કરીને સમજાવું છું. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક હતા. એમણે જ્યારે કોષનો અભ્યાસ કર્યો ત્યારે એમણે એ વૈજ્ઞાનિકે 1898માં આ અભ્યાસ કર્યો ત્યારે કોષની અંદર
કોષ કેન્દ્ર હતું અને કોષ કેન્દ્રની ફરતે એમને એક ઘટ અભિરંજિત એક રચના જોવા મળી અને એ રચના એમણે જોઈ પછી એને કંઈક નામ તો આપવું પડે તો એમણે શું કર્યું પોતાના નામ ઉપરથી અંગિકાનું નામ આપી દીધું વૈજ્ઞાનિકનું નામ હતું કેમિલો ગોલ્ગી એના પરથી નામ આપ્યું ગોલ્ગી કાય ક્લિયર ને તો આ રીતે એનું રિસર્ચ અને એનું નામકરણ થયું હવે આ વૈજ્ઞાનિકે જ્યારે આ ગોલ્ગી કાયને જોઈ બરાબર ત્યારે એમણે જે એનો અભ્યાસ કર્યો ત્યારે અમુક કોષની અંદર ગોલ્ગીકાય હતી ને મિત્રો એ ચપટી બિંબ જેવી કોથળીઓ જેવી જોવા મળી અને કેટલાકમાં નલિકા જેવી જોવા મળી કે હવે એવો પ્રશ્ન થાય કે મેડમ આ નલિકા ને બધું શું તો આપણે એને ડ્રો કરીએ છીએ ઓકે તો સૌ પહેલાં આપણે કોઈ પણ એક કોષને ડ્રો કરીએ છીએ છે સુકોષ કેન્દ્રી એ નક્કી છે ઓકે કેમ કારણ કે સુકોષ કેન્દ્રી કોષ હશે ને તો જ આપણે ચલો થોડો સેલ જે છે ને થોડોક મોટો ડ્રો કરીએ છીએ ઓકે એટલે જેથી કરીને થોડીક આપણે રચનાને વધારે ક્લિયર કટ સમજી શકીએ ઓકે આ એનું કોષ કેન્દ્ર છે ન્યુક્લિયસ છે બરાબર અને સુકોષ કેન્દ્રી કોષ છે નક્કી થઈ જ જશે કેમ મિત્રો કારણ કે કોષ કેન્દ્રની ફરતે આપણે શું દોરી નાખીએ છીએ કોષ કેન્દ્ર પટલ ઓકે આ રીતે કોષ કેન્દ્ર પટલ ડ્રો કરેલું છે નામ બી ગોલ્ગીકાય છે ને મિત્રો એ પટલમય અંગિકા છે અને પટલમય અંગિકા આદિકોષ કેન્દ્રીમાં હોતી નથી ઓકે હવે આ જે કોષ કેન્દ્ર હતું એની નજીક વૈજ્ઞાનિકોને કેટલીક ઘટ અભિરંજિત આવી નલિકાઓ જેવી રચના જોવા મળી સમજો મિત્રો ઓકે આ રીતે થોડીક રચના જેવી જોવા મળી આપણે એને જ અત્યારે મહત્ત્વ આપીને ડ્રો કરીએ છીએ મિત્રો કારણ કે આપણે જે અંગિકાને સમજી રહ્યા છીએ ને એને આપણે વધારે સારી રીતે દર્શાવવા આકૃતિમાં પ્રયત્ન કરીશું ઓકે તો આવી રીતે એમણે જોયું તો અહીંયા તમે જુઓ છો તો નલિકા જેવું દેખાય છે તમને જુઓ અહીંયા જે રીતે દેખાય છે ને જુઓ આ રીતે હું સહેજ ડાર્ક કરું તો વૈજ્ઞાનિકને કોષ કેન્દ્રની નજીક કંઈક ઘટ એક રચના જોવા મળી અને એ રચનાને એમણે પોતાના નામ ઉપરથી શું નામ આપ્યું ગોલ્ગીકાય હવે ગોલ્ગીકાય જે છે એમાં જે આવી રચનાઓ છે તમે જુઓ છો એક કેવી જાણે એક સિક્કો લઈએ બરાબર ચલો કોઈન મતલબ 1 રૂપિયાનો સિક્કો લઈએ અને સિક્કાને આપણે એક આવા 8-10 સિક્કા લઈને એક ઉપર ગોઠવી દઈએ એમ તમને એવું લાગે જાણે એક આ નલિકા આ બીજી નલિકા આ ત્રીજી નલિકા ચોથી નલિકા દેખાય છે ને મિત્રો તમને અહીંયા જુઓ છો થોડું તો આ જે રચના છે ને મિત્રો એને આખી આ રચના છે એને શું કહેવામાં આવે છે ખબર છે સિસ્ટની શું કહેવામાં આવે છે સિસ્ટની મતલબ ગોલ્ગીકાય કેટલાક કોષોમાં ચપટી કોથળીઓ જેવી હોય આ રીતે આમ મતલબ નોર્મલી આમ પોલી ચપટી કોથળી જેવું લાગે એ આપણે અહીંયા ડ્રો નથી કરતા આપણે જે ડ્રો કરેલી છે સિસ્ટનીને આધારે આપણે સમજવાનું છે ઓકે હવે આ જે સિસ્ટની છે એની સંખ્યા અલગ અલગ કોષમાં અલગ અલગ હોય કે મેડમ તમે અહીંયા 4 દોરી છે તો યાદ રાખો મિત્રો કે કેટલાક કોષો એવા છે જેમાં ગોલ્ગીકાયની આ એક સિસ્ટરની આ બીજી સિસ્ટરની ત્રીજી ચોથી આખું ભેગું થઈને ગોલ્ગીકાય પણ આવી 1 2 3 4 આવી સિસ્ટરની ભેગી થઈને બને ગોલ્ગીકાય તો સિસ્ટનીની સંખ્યા કોઈકમાં 4 છે કોઈકમાં 5 વૈજ્ઞાનિકોને મળી કેટલાક વૈજ્ઞાનિકોએ કોષનો અભ્યાસ કર્યો તો 6 મળી મેક્ઝિમમ 8 મળી છે એટલે હાલ પૂરતું આપણે અહીંયા લખી શકીએ છીએ કે ગોલ્ગીકાયની સંખ્યા 4 થી ગોલ્ગીકાયમાં સિસ્ટનીની સંખ્યા કેટલી હોય છે 4 થી 8 1 2 3 4 આપણે મિનિમમ 4 દોરી છે એટલે ચાલી જશે ઓકે હવે આ જે ગોલ્ગીકાય છે એનો વ્યાસ કેટલો છે યાદ રાખીશું મતલબ જે આ જે દાખલા તરીકે હું જોઉં છું અહીંયા દાખલા તરીકે મેડમ જે ઘાટી કરીને આ નલિકાની અંદર જગ્યા કેટલી છે પોલી છે તો અંદરનો વ્યાસ કેટલો છે તો એ આપણે અહીંયા લખી દઈએ છીએ મિત્રો કે એનો વ્યાસ સિસ્ટનીનો વ્યાસ કેટલો છે તો 0.5 થી 1 માઇક્રોમીટર એકમ યાદ રાખીશું મિત્રો બરાબર સિસ્ટની જે છે એનો અંદરનો વ્યાસ કેટલો છે 0.5 થી 1 માઇક્રોમીટર ક્લિયર સિસ્ટની કેવી રીતે ગોઠવાયેલી છે એક ઉપર મતલબ સિક્કાની થપ્પીની જેમ ઓકે સિસ્ટની છે એની સંખ્યા જુદી જુદી હોય છે આ તો આપણે એક્સ્ટ્રા લખાય કે 4 થી 8 છે બાકી આપણે એનસીઈઆરટીના સિલેબસમાં મિત્રો એ ઉલ્લેખ કરેલો નથી ખાલી એટલું બતાવેલું છે કે સંખ્યા જુદી જુદી છે વ્યાસ યાદ રાખીશું સિસ્ટનીનો આ એક સિસ્ટની છે એનો વ્યાસ આ બીજી ત્રીજી એમ અંદરનો વ્યાસ કેટલો છે તો 0.5 થી 1 માઇક્રોમીટર ઓકે આપણે મુદ્દાને બી આકૃતિમાં બી એક્સપ્લેન કર્યા પછી હું તમને એક્સ્ટ્રા કેવી રીતે આપણે સ્કૂલ લેવલની એક્ઝામમાં
ડિસ્ક્રિપ્ટિવ પૂછાય તો મુદ્દાને કેવી રીતે એક્સપ્લેન કરવું એ બી લખીએ છીએ. હવે સમજવાનું છે, એક ખાસ યાદ રાખજો. હવે તમે જુઓ છો કે સિસ્ટમની છે ને એની આ સપાટી તમે જુઓ, અંતર્ગોળ અને બહિર્ગોળ, જેમ તમે ફિઝિક્સમાં એમાં અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ ભણો છો, બરાબર ને. અમુક સાધનો હોય છે કે જેની અંદર અંતર્ગોળ મતલબ કે બહિર્ગોળ લેન્સ હોય, કોઈકમાં આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ચલો એ વસ્તુને હાલ આપણે મહત્વ નહીં આપતા કે બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ કઈ જગ્યાએ વપરાય, આપણે બાયોલોજિકલ સમજવાનું, ફક્ત સપાટી. તો તમે જુઓ છો તો આ સપાટી તમને કેવી લાગે છે મિત્રો? બહિર્ગોળ દેખાય છે ને, બહિર્ગોળ સપાટી. અને સિસ્ટમની આ સપાટી તમે જુઓ, એકારી સપાટી, ફરી અંદરની સપાટી, એ સપાટી આપણને કેવી લાગે છે? અંતર્ગોળ. એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, મતલબ કે ચલો આપણે અહીંયા ના દર્શાવીએ તો અહીંયા દર્શાવી દઈએ તો વધારે ક્લિયર રહેશે કે આ સપાટી કેવી છે? અંતર્ગોળ. જ્યારે બહારની સપાટી કેવી હોય છે? બહિર્ગોળ. તો સિસ્ટમમાં જે સપાટી અંતર્ગોળ છે, હવે તમે મને કહેજો મિત્રો, આકૃતિ પરથી બોલો છો કે કોષ કેન્દ્રની નજીક કઈ સપાટી લાગે? આ નામ નિર્દેશન પરથી બી ઇઝીલી યાદ રહી જશે. કોષ કેન્દ્ર છે એની નજીકની સપાટી કઈ લાગે? બહિર્ગોળ. ઓકે. અને આવી બહિર્ગોળ જે સપાટી છે, બરાબર, અને એ સપાટીને મિત્રો શું કહેવામાં આવે છે? એ સપાટી જે છે એને કહેવામાં આવે છે નિર્માણકારી સપાટી. નિર્માણકારી ફેસ મતલબ સપાટી, અથવા એનું બીજું નામ શું છે મિત્રો? સીસ ફેસ અથવા સીસ સપાટી. ઓકે. આમાંથી જ મિત્રો આને આધારે જ આપણે એક્ઝામની અંદર તૈયાર કરવાનું છે. નીટમાં આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. કોઈ યર છે મને પ્રોપરલી યર નથી ખબર, આઈ થિંક 2018 કે એની અંદર 17 થી 18ની અંદર આવો એક પ્રશ્ન પૂછાયો હતો કે કેવી રીતે ઘટકનું વહન થાય છે. તો જો તમને સીસ સપાટી શું છે એ ખ્યાલ નહીં હોય મિત્રો, તો તમે એ આન્સરને સહી રીતે પ્રોપરલી આપી નહીં શકો. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો છો. હવે જે સપાટી અંતર્ગોળ છે, ઓકે, કોષ કેન્દ્રની નજીકવાળી કઈ? બહિર્ગોળ સપાટી. અને આ સપાટી કેવી છે? અંતર્ગોળ છે. આ જે અંતર્ગોળ સપાટી છે ને મિત્રો, એને કયા નામે ઓળખવામાં આવે છે એ તમે ધ્યાન રાખો છો. અંતર્ગોળ સપાટી જાણે આપણને પરિપક્વ લાગે, એને પરિપક્વ સપાટી તરીકે ઓળખાશે. ક્લિયર ને મિત્રો? પરિપક્વ સપાટી છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ટ્રાન્સ સપાટી અથવા ટ્રાન્સફેસ. તો આટલી વસ્તુ મિત્રો તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે. જે સિસ્ટમની છે એની બહિર્ગોળ સપાટી છે, જેને કયા નામે ઓળખવામાં આવે છે? નિર્માણકારી સપાટી. ઓકે. અને જે સપાટી અંતર્ગોળ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? યાદ કરો છો, કઈ? પરિપક્વ સપાટી. અને એને કહેવામાં આવે ટ્રાન્સ સપાટી. ઓકે. હવે આની સાથે મિત્રો અંતઃકોષરસ અને બધી જ અંગિકાઓ હોય છે. ક્લિયર? આપણે જે વસ્તુને અહીંયા જરૂરી છે એને સમજીએ. તો શરૂઆતમાં એની પ્રસ્તાવના, એના રિસર્ચ કેવી રીતે થયું એ મેં તમને મૌખિક સમજાવી મુદ્દાને આપણે અહીંયા મિત્રો એક્સપ્લેન કરીએ છીએ. તમારું ધ્યાન બને એટલું અહીંયા હોવું જોઈએ. ઓકે. તો સૌથી પહેલાં ગોલ્ગી કાઇન જે છે એના પ્રસ્તાવનામાં 1898માં કયા વૈજ્ઞાનિક હતા? બોલો છો? કેમિલો ગોલ્ગી. વેરી ગુડ. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક. ઓકે. વૈજ્ઞાનિકે ક્યાં? કોષની અંદર કઈ જગ્યા ઉપર? કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત રચના જોઈ. હવે જોઈ એમણે તો પછી એને કંઈક નેમ તો આપવું પડશે ને. તો એમણે એ વૈજ્ઞાનિકના નામ પરથી એમણે શું નામ આપ્યું? પોતાના નામ ઉપરથી એ અંગિકાનું નામ શું આપ્યું? કેમિલો ગોલ્ગી. ગોલ્ગી કાય ઉપરથી એમણે શું નામ આપ્યું? જેણે ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી છે. ગોલ્ગી સંકુલ બી બોલે છે, યાદ રાખજો. આપણે ચલો એને એક આવું બી નામ લખી કાઢીએ એટલે તમને ટોટલી ટોપિકમાં એના બીજા ઘણા એવા વર્ડ્સનો અંદાજ આવી જશે. ઓકે. હવે એની આપણે રચનાને જોઈએ છે. તો ગોલ્ગી કાય છે એ ચપટી કોથળી, ચપટી બિંબ જેવી કોથળી. ઓકે. અથવા તો કયા સ્વરૂપમાં આપણે જે સમજાવ્યું તમને મેં ફિગરમાં, અથવા તો કયા સ્વરૂપે છે? નલિકા જેવી, મતલબ કે સિસ્ટની સ્વરૂપે હાજર.
ઓકે, હવે આપણે જે આપણા સિલેબસમાં સમજવાનું છે મિત્રો એ સિસ્ટનીને આધારે, તો આપણે સિસ્ટનીના પોઈન્ટ્સને અહીંયા લખીએ છીએ અથવા અહીંયા હું તમને એક્સપ્લેન કરીને બતાવું છું. ક્લિયર ને? તો સિસ્ટની છે તો નોર્મલી આપણે એનો વ્યાસ લખી કાઢીએ. બધાને ક્લિયર છે કે સિસ્ટની યાદ કરો છો? ચલો બોલો છો. 0.5 થી 1 માઇક્રોમીટર. એની ગોઠવણી કેવી લાગે છે આકૃતિ પરથી? મેડમે તમને કીધું કોઈન, બહુ બધા કોઈન હોય એક ઉપર ગોઠવાયેલા છે, મતલબ સિક્કાઓની થપ્પીની જેમ ગોઠવાયેલી. પાછી કેવી છે જુઓ, તમે આકૃતિમાં બી જુઓ છો કેવી ગોઠવાય છે એકબીજાને સમાંતર. સમાંતર એટલે ખબર પડે છે કે આ એક સિસ્ટની, પછી બીજી, ત્રીજી, એક ઉપર એક ગોઠવાય પ્લસ સમાંતર છે. એવું નથી કે આમ ક્રોસ થતી હોય. સમજો છો ને? આમ ક્રોસ નથી થતી. કેવી રીતે ગોઠવાય છે? એકબીજાને સમાંતર છે. ઓકે, તો ગોઠવણી સિક્કાની થપ્પીની જેમ. કેવા પાછી? કેવી? એકબીજાને સમાંતર. એકબીજાને સમાંતર ગોઠવાય છે. જુઓ છો મિત્રો, દરેકે દરેક અંગિકા છે ને એ અંગિકાની રચના અને કાર્યો અલગ છે. એટલે કેટલીક અંગિકાઓની રચનાને આધારે આપણે અંગિકાને ઓળખીએ છીએ. ઓકે, જાણે તમે કોઈ કોષ હોય, કોષની અંદર તો મિત્રો બહુ જ બધી અંગિકા હશે ને. આ તો આપણે એક ડ્રો કરી છે કારણ કે હવે પ્રોપર અંગિકા વિશે આપણે સમજીએ છીએ કે એનું સ્ટ્રક્ચર, એના ફંક્શન શું છે. તો કોષની અંદર જ્યારે તમને આવું દેખાય એટલે સમજવાનું કે આવી રચના, ત્યારે સમજીએ કે ગોલ્ગી કાય હશે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ લઈએ છીએ હવે એનો વ્યાસ. તો આપણે લખ્યો, ગોઠવણી લખેલી છે, પ્લસ હવે આ સિસ્ટનીની સંખ્યા. ઓકે, તો સંખ્યા નોર્મલી કેટલી? 4 થી 8. ઓકે, મતલબ કે જુદી જુદી હોય છે. ઓકે, અને બહુ જ અગત્યનું છે જે મેં સમજાયું કે આ બંને ટોપિક ખૂબ જ અગત્યના છે. ઓકે, અહીંયા હું તમને ચલો આ રીતે થોડાક પાર્ટ્સ કરી દઉં છું ને એટલે તમને ફિગર સાથે આપણું લખાણ ક્લિયર ખબર પડે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની છે કે રચનામાં કયો ભાગ છે. તો પહેલાં આપણે હેડિંગ મારી દઈએ છીએ, શીશ સપાટી. શીશ ફેસ એટલે સપાટી. ક્યાં છે? તો કોષ કેન્દ્ર તરફ આવેલ. દેખાય છે કોષ કેન્દ્ર તરફ આવેલ. પાછી કેવી છે? બહિર્ગોળ. બહિર્ગોળ સપાટી. અને એનું બીજું નામ શું? એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિર્માણકારી સપાટી. નિર્માણકારી સપાટી. હવે તમને એમ થશે વળી આમાં તો શું નિર્માણ થતું હશે? તો જ્યારે મિત્રો આપણે ગોલ્ગી કાયનું ફંક્શન પૂછાયેલો છે પ્રશ્ન કે ગોલ્ગી કાયમાંથી કોઈ પણ ઘટકનો સ્ત્રાવ કેવી રીતે થાય છે, એ 1 by 1 થાય છે. તો એ સ્ત્રાવ સમજવો છે તો એ સમજવા માટે એની રચના ખબર હોવી જોઈએ. એટલે નિર્માણકારી સપાટી આવશે. અને બીજું લખી દઈએ છીએ મિત્રો, ટ્રાન્સ સપાટી, ટ્રાન્સફેસ. ઓકે, એ કેવો છે? અંતર્ગોળ સપાટી. અથવા એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પરિપક્વ. પરિપક્વ સપાટી તરીકે ઓળખાશે. ક્લિયર? તો હવે શીશ અને ટ્રાન્સ બંને સમજો મિત્રો. હવે બંનેના મુદ્દાને હું અહીંયા એક્સપ્લેન કરું છું કે શીશ અને ટ્રાન્સ તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આ સપાટી છે ને મિત્રો, એ શીશ છે અને આ બાજુવાળો એરિયા જે છે કયો છે? ટ્રાન્સ છે. તમે વિરુદ્ધ જ યાદ રાખો, એક બાજુ બહિર્ગોળ સપાટી તો એક બાજુ અંતર્ગોળ. ઓકે, તો આ બંને સપાટી કેવી છે? અલગ અલગ છે, પણ અલગ હોવા છતાંય બંને જોડાયેલી છે. કે મેડમ કેમ? કારણ કે જ્યારે આ અંગિકાનું મેઇન કાર્ય શું છે એક વસ્તુ યાદ રાખી લો મિત્રો, મહાઅણુઓ. કે મેડમ મહાઅણુઓ એટલે કયા? તો ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, એ બધા મહાઅણુઓનો સ્ત્રાવ કરવાનું છે. પેકેજિંગના કાર્ય સાથે સંકળાય. પેકેજિંગ કરે છે. લિપિડ ને ગ્લાયકોલિપિડમાં કન્વર્ટ કરે, પ્રોટીનને ગ્લાયકોપ્રોટીનમાં કન્વર્ટ કરે. તો આવું પેકેજિંગનું કાર્ય કરતી અંગિકા મતલબ ગોલ્ગી કાય. તો આ જે દ્રવ્યો છે એનો સ્ત્રાવ કરે છે. હવે સ્ત્રાવ કરે એટલે એનું વહનનો કોઈ માર્ગ આવે. તો આ બંને અંગિકાઓ મતલબ શીશ સપાટી અને ટ્રાન્સ સપાટી છે અલગ અલગ, પરંતુ એકબીજા સાથે જોડાયેલી છે. એટલે શીશમાંથી ઘટકને ટ્રાન્સમાં વહન કરાવી શકાય. ઓકે, શીશ અને ટ્રાન્સ સપાટી કેવી છે?
અલગ અલગ. ઓકે, અલગ અલગ હોવા છતાંય, હવે મેડમ જે રીતે લખે છે છતાં કેવી છે, એકબીજા સાથે, સમજો મિત્રો, એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર, કારણ કે હવે આપણે આ જ અંગિકાના ફંક્શનને સમજવાનું છે. ત્યારે જે ઘટકો, એને ચલો મેડમ પહેલાં ઓરલી સમજાવી દે છે. હવે તમને ખ્યાલ છે કે અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષરસ ઝાડ આવે છે. ક્લિયર? હવે આ અંતઃકોષરસ ઝાડ છે બે પ્રકારની છે, એક આરઈઆર, બરાબર, અને એક એસઈઆર. આરઈઆર અને એસઈઆર બંનેના કાર્યો અલગ છે. આરઈઆરમાંથી કોનો સ્ત્રાવ થશે? પ્રોટીનનો. કેમ? આરઈઆર ઉપર શું છે તમે જો જાણો છો, બોલો, એકદમ ઇઝી આન્સર એનો છે. આરઈઆર ઉપર રિબોઝોમ છે, અને રિબોઝોમને તો શું કહેવામાં આવે? કોષીય ફેક્ટરી. હવે ફેક્ટરી છે તો કંઈક તો પ્રોડક્શન કરતું જ હશે ને. ઓકે, તો પ્રોટીન બનાવે છે. તો રિબોઝોમ એ પ્રોટીનને કોને આપે? આરઈઆરને આપે, મતલબ અંતઃકોષરસ ઝાડને. હવે એ આરઈઆર શું કહે છે? મારામાં બનેલો પ્રોટીન હું કોને આપીશ? ગોલ્ગી કાયને આપીશ. હવે ગોલ્ગી કાયમાં આવે છે ત્યારે એ ગોલ્ગી કાયમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે ગોલ્ગી કાય શું કે આપણે તો પ્રોટીનને કંઈક ચેન્જ કરીને જ મોકલીશું. તો એ પ્રોટીનનું શું રૂપાંતર થઈ ગયું? ગ્લાયકોપ્રોટીન. એવી જ રીતે પેલી એસઈઆર કે મારામાં લિપિડ બન્યું છે, મતલબ લિપિડ એસઈઆરમાંથી બી ગોલ્ગી કાયમાં આવે છે. હવે જ્યારે ગોલ્ગી કાયમાં આવે ને ત્યારે યાદ રાખજો, જ્યારે આવે ને ત્યારે અંતઃકોષરસ ઝાડમાંથી પહેલાં સીસ સપાટીમાં આવે. આ ક્રમ યાદ રાખજો. સીસમાંથી જ્યારે ગોલ્ગી કાયમાં આવે ત્યારે લિપિડ હોય શેમાં કન્વર્ટ થાય? જેમ મેં તમને સમજાય, પ્રોટીન શેમાં કન્વર્ટ થયો? ગ્લાયકોપ્રોટીન. સેમ બનાવી દો મિત્રો. લિપિડ શામાં કન્વર્ટ થાય? ગ્લાયકોલિપિડમાં. તો ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન બન્યો. ક્યાં બન્યું? ગોલ્ગી કાયની અંદર. અને ત્યાંથી મુક્ત થાય. તો મુક્ત કરવા માટે એને મુક્ત કરવો છે તો એ કઈ સપાટી આવશે? ટ્રાન્સ સપાટી. એટલે ટ્રાન્સ સપાટીમાંથી બહાર નીકળશે. હવે ટ્રાન્સ સપાટીમાંથી જે બહાર નીકળે એટલે આ રીતે તમને આવી પુટિકાઓ દેખાશે. અને આ જે છૂટું પડ્યું ને મિત્રો, એમાંથી જ લાઇસોઝોમ બનશે. આના પછી જે આપણે અંગિકા સ્ટડી કરવાની છે ને મિત્રો, એ બી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અંગિકા છે, લાઇસોઝોમ. બરાબર, અને તમને ક્રમમાં ખબર છે, અંતઃકોષરસ ઝાડમાંથી ગોલ્ગી કાયમાં, ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમમાં. અને જો લાઇસોઝોમમાં ગયું અને તો બી બહુ જ બધું પડી રહ્યું, કારણ કે બહુ જ બધું ગ્લાયકોલિપિડ બન્યું, બહુ બધો ગ્લાયકોપ્રોટીન બન્યું, વધારાનું છે, તો પછી એને ક્યાંક સંગ્રહ કરવો પડે. અને સંગ્રહનું કાર્ય ક્યાં થાય? રસધાનીમાં કાર્ય થાય. મેં તમને શરૂઆતમાં અંતઃકોષરસ ઝાડમાં મિત્રો એક ફિગર ડ્રો કરીને સમજાવ્યું હતું. એ આ કોન્સેપ્ટ જ છે. એ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આનું કાર્ય વધારે ખ્યાલ આવશે. તો આ રીતે આપણે ગોલ્ગી કાયની રચનાને સમજ્યા. તમારે આટલું વ્યવસ્થિત રીતે નોંધી લેવાનું રહેશે. હવે આપણે એના કાર્યને પણ અહીંયા જ એક્સપ્લેન કરીએ છીએ. હવે જુઓ છો મિત્રો, ઓકે, હવે એની આપણે રચના જે હતી ને ગોલ્ગી કાયની, એને આપણે કેન્સલ કરીએ છીએ. ફિગરને આપણે રાખીશું કારણ કે એ ફિગર હાલ પૂરતી આપણે જરૂર છે. ઓકે, જેમાંથી નીટમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન છે ને, આ વખતે બી એમાંથી એક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાયેલો હતો. જેવો સમય રહેશે એ પ્રમાણે આપણે આ ચેપ્ટરના અંતે અમુક એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે નીટમાં પૂછાયેલા છે, મતલબ એ થીમ તમને ખબર પડે એવા બી પ્રશ્નોને આપણે ઉલ્લેખ, મતલબ કે કોઈ લેક્ચરની અંદર ઇન્વોલ્વ કરી દઈશું. હવે આપણે સમજીએ છીએ મિત્રો ગોલ્ગી કાયનું ફંક્શન શું છે, એનું કાર્ય શું છે. ઓકે, હવે આ જે કાર્યને આપણે જે મૌખિક સમજ્યા છે ને, યાદ કેવી રીતે રાખવાનું તમને એ તો ખબર પડી ગઈ કે મહાઅણુઓના પેકેજિંગનું કાર્ય કરે છે ગોલ્ગી કાય. તો સૌથી પહેલું એ ફંક્શન લખી નાખ્યું છે મિત્રો કે મહાઅણુઓના પેકેજિંગનું કાર્ય. ઓકે, મતલબ કે જો તમને પરીક્ષામાં પૂછે છે કે પેકેજિંગના કાર્ય સાથે સંકળાયેલી અંગિકા કઈ છે, તો ગોલ્ગી કાય છે. ઓકે, હવે એ કેવી રીતે પેકેજિંગ કરે છે? એનામાંથી જે દ્રવ્યનો સ્ત્રાવ થાય છે, મતલબ એ દ્રવ્યનું પેકેજિંગ થાય, મતલબ એ દ્રવ્યનો સ્ત્રાવ બી થાય છે, સ્ત્રાવ કરે છે. તો એનામાં ક્યાં આવે છે? તો જે મેં તમને સમજાવ્યું છે ને, હું આ રીતે એક્સપ્લેન કરીને સમજાવું છું મિત્રો કે એક બાજુ લખીએ છીએ આરઈઆર. ઓકે, આરઈઆર આવે એટલે તરત જ તમને એટલો તો અંદાજ આવે, હું અહીંયા લખીશ રિબોઝોમ.
એટલે તમને એ તો ખબર પડે કે રિબોઝોમમાં જે પણ વસ્તુ બને શું બને? પ્રોટીન. કારણ કે રિબોઝોમ એ શું છે? કોષીય ફેક્ટરી. મતલબ એ પ્રોટીન ક્યાં આવી જશે? આરઈઆરમાં આવી જશે. મતલબ રફ અંતઃકોષરસ ઝાડ, મતલબ ખરબચડી અંતઃકોષરસ ઝાડ પર આવે. અને એવી જ રીતે આપણે એસઈઆર બી લખીશું. અને એસઈઆરમાં શું બને? યાદ કરો છો મિત્રો? શું બને છે? લિપિડ. ઓકે. હવે આ અંતઃકોષરસ ઝાડ છે એ બંનેમાં લિપિડ અને પ્રોટીન બનેલો છે. એ બંને ઘટકો આવશે ક્યાં? ગોલ્ગી કાયમાં આવશે. પણ મિત્ર યાદ રાખો છો મિત્રો કે ગોલ્ગી કાય જે છે એની કઈ સપાટી પર? તો પહેલાં કઈ સપાટી પર આવે? બહિર્ગોળ સપાટી, મતલબ કે શીશ સપાટી. શીશ સપાટી મતલબ કે કઈ સપાટી? નિર્માણકારી સપાટી. શીશ સપાટી દ્વારા શેમાં આવશે? લિપિડ અને પ્રોટીન. કયા સ્વરૂપે આવશે? તો પુટિકા. મેં તમને સમજાવ્યું હતું કે અંતઃકોષરસ ઝાડ જે હતી એમાંથી પુટિકા બને. એ પુટિકા ક્યાં આવે? શીશ સપાટી દ્વારા ગોલ્ગી કાયમાં આવે, પ્રવેશે. ઓકે. હવે ચલો પ્રવેશી ગોલ્ગી કાયમાં. તો ગોલ્ગી કાય એના સ્વરૂપમાં ફેરફાર કરશે. ગ્લાયકોજન જોડે પ્રોટીનને ગ્લાયકોજન જોડે તો ગ્લાયકોલિપિડ, સોરી ગ્લાયકોપ્રોટીન, અને લિપિડને જોડે તો ગ્લાયકોલિપિડ. મતલબ કે ગોલ્ગી કાયની અંદર સ્વરૂપમાં રૂપાંતરણ કરે. દાખલા તરીકે શું બનાવી દે છે? કોનું સ્વરૂપ? તો અણુઓનું. કયા અણુઓ? તો લિપિડ અને પ્રોટીનનું. તો અહીંયા આપણે ચલો નોંધી દઈએ, પ્રોટીન અને લિપિડ ના સ્વરૂપમાં રૂપાંતરણ કરે. શું કરે રૂપાંતરણમાં? તો ગ્લાયકો ક્રમાનુસાર પ્રોટીન લખ્યું છે તો પહેલું ગ્લાયકો પ્રોટીન બનાવે અને બીજું શું બનાવી દેશે? ગ્લાયકોલિપિડ. બરાબર. હવે આ જે બનેલા છે અહીંયા લખીએ. ચલો આ બન્યા છે ક્યાં સપાટી પર આવશે? પરિપક્વ સપાટી, મતલબ કે ટ્રાન્સ સપાટી દ્વારા પુટિકા સ્વરૂપે. ફરી પાછા એ પુટિકા કે મેડમ પુટિકા એટલે આવી રચનાઓ. બરાબર. પુટિકા સ્વરૂપે મુક્ત થાય. બરાબર. અને આ રીતે તમે કહી શકો મિત્રો કે ગોલ્ગી કાય નામની અંગિકા એ કઈ બે અંગિકા સાથે સંકળાયેલી છે? આરઈઆર અને એસઈઆર. અને એ જ રીતે રિબોઝોમ. કેમ સંકળાયેલી છે કે ગોલ્ગી કાય બે અંગિકાઓ સાથે? કઈ બે? રિબોઝોમ અને અંતઃકોષરસ ઝાડ. હવે બે નામ નથી બોલતા મેડમ, ખાલી અંતઃકોષરસ ઝાડ મતલબ ઈઆર બોલે છે. બરાબર. કારણ કે રિબોઝોમનું સ્ત્રાવ ઈઆરમાં મતલબ અંતઃકોષરસ ઝાડમાં થાય. અંતઃકોષરસ ઝાડમાંથી જ ક્યાં આવે? ગોલ્ગી કાયમાં. તો આ એનું રીઝન છે. ઓકે. તો પેકેજિંગના કાર્યનું મેઇન મતલબ એની સાથે સંકળાયેલી અંગિકા તો હોય તો કઈ છે મિત્રો? ગોલ્ગી કાય. તો આ રીતે આપણે ગોલ્ગી કાયને સમજ્યા. હવે આના પછી આપણે બીજી અંગિકાને સમજવાની છે. અને એ અંગિકા, એમ તો બે અંગિકાઓ આપણે સમજીશું, લાઇસોઝોમ અને રસ્તાની, 1 by 1 જે સમયની અનુકૂળતા પ્રમાણે. પરંતુ લાઇસોઝોમને આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે ને મિત્રો? લાઇસોઝોમ આ અંગિકા ગોલ્ગી કાયમાંથી છૂટી પડે છે. જુઓ હવે આકૃતિમાં જ હું તમને સમજાવી દઉં છું. આ લાઇસોઝોમ છે. ઓકે. મતલબ કે જ્યારે ગોલ્ગી કાય પેકેજિંગનું કાર્ય કરે ત્યારે જે પુટિકા છૂટી પડે છે એ પુટિકાને કહેવાય લાઇસોઝોમ. ક્લિયર? સિમ્પલી ગોલ્ગી કાયનું કાર્ય કયું? પેકેજિંગનું. અને એ પેકેજિંગ કરી અને જે પુટિકા છૂટી પડે એ પુટિકાને આપણે કયા નામે ઓળખવાનું? લાઇસોઝોમ. હવે એક વસ્તુ યાદ રાખજો, લાઇસોઝોમ અહીંયા જ ઉલ્લેખી દઉં છું મિત્રો. લાઇસોઝોમ એક પટલમય અંગિકા છે. પટલમય અંગિકા એટલે એક વસ્તુ ક્લિયર છે કે લાઇસોઝોમને પટલ તો છે જ. રિબોઝોમ જેવું નથી. રિબોઝોમને પટલ નથી, પરંતુ લાઇસોઝોમને પટલ છે. માટે લાઇસોઝોમ આદિકોષ કેન્દ્રીયમાં મિત્રો પ્રેઝન્ટ હોતી નથી. હવે જે લાઇસોઝોમ આ બનેલો છે, બરાબર, એ લાઇસોઝોમની અંદર શું હશે? તો કે મેડમ સિમ્પલ છે વસ્તુ. જે ગોલ્ગી કાય બહાર નીકાળતું એ શું હતું? તો ગ્લાયકોલિપિડ હતું. બીજું શું હતું? ગ્લાયકોપ્રોટીન હતું. બરાબર. હવે ગોલ્ગી કાયમાંથી જે ઘટકો લાઇસોઝોમ સ્વરૂપે બન્યા, આ લાઇસોઝોમની અંદર ઉત્સેચકોનું નિર્માણ થાય છે. આ જ ફિગરમાં મેડમ ડ્રો કરે છે. પછી તમને લાઇસોઝોમને
અલગ રીતે એક્સપ્લેન કરીને સમજાવું, જે વસ્તુ સમજવાની છે આની સાથે કનેક્ટેડ જ છે. ઓકે, તો આ જે ઘટકો આની અંદર ભરેલા છે, પેકેજિંગ દ્વારા જે ઘટકો આ લાઇસોઝોમની અંદર, એની અંદર હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચક છે, પ્રકારના ઉત્સેચક. હવે તમારા માટે મિત્રો આ શબ્દ નવો છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. એક વસ્તુ ક્લિયર છે કે ઉત્સેચકો એ કોઈક ઘટકને તોડવાનું કામ કરે. એક તો વસ્તુ ક્લિયર છે, જેમ આપણે ખોરાકને ખાઈએ છીએ, બરાબર. આ ખાધેલો ખોરાક છે એ આપણા મુખમાં, પછી આપણા જઠરમાં, એ બી આપણે સમજવાનું છે 16મા ચેપ્ટરની અંદર. પણ જઠરમાં જશે, આંતરડામાં જશે ને. આ તો તમે નીચલા ધોરણમાં બી ભણેલા છો કે ખોરાક ખાઈએ છીએ, પચે છે. પચવું મતલબ જટિલ હોય એનું સરળ કરવું. કદમાં મોટા છે એને કદમાં નાના કરવા. કે મેડમ શું જરૂર છે? તો મિત્રો આપણા આંતરડાની અંદર સૂક્ષ્મ છિદ્રો છે, એ છિદ્રોમાંથી આ ખોરાક પસાર થઈ શકે. જો જટિલ હશે તો એ પચેલો નહીં હોય, અને જો પચેલો નહીં હોય તો એ કદમાં મોટો છે તો આપણા આંતરડામાંથી લોહીમાં જઈ શકતો નથી. ક્લિયર ને? તો પછી અને એ ખોરાક તો કે મેડમ જાય કે તો અપાચિત ખોરાક સ્વરૂપે મળદ્વાર મારફતે બહાર નીકળે છે. તો ઉત્સેચકો પાચનનું કાર્ય કરે છે. તો કોષની અંદર લાઇસોઝોમ છે. આ લાઇસોઝોમ જેમ આપણા બોડીમાં જેમ પાચન થાય છે ને, એ અલગ એવા જ ઉત્સેચકો છે, બરાબર. પણ આ હાઇડ્રોલાઇટિક એટલે શું? સિમ્પલ તમને હું સમજાવું. પહેલાં આટલાનું તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. આપણે લાઇસોઝોમને જ હેડિંગ મારીને કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તમે આનું સ્ક્રીનશોટ લઈ લો છો. લાઇસોઝોમ. ઓકે, આને આપણે વધારે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, પરંતુ આપણે હાલ હાઇડ્રોલાઇટિક વિશે સમજી લઈએ. ઓકે, હાઇડ્રોલાઇટિક. ઓકે, આ પ્રકારના ઉત્સેચકો છે મિત્રો. ઉત્સેચકો છે ને એ અલગ અલગ પ્રકારના. કેટલાક ઉત્સેચકો એવા હોય છે આઇસોમરેઝિસ પ્રકારના, કેટલાક ઓક્સિડેશનનું કામ કરે, રિડક્શનનું કામ કરે. પરંતુ હાઇડ્રોલાઇટિક મતલબ જલ વિચ્છેદક. મિત્રો આવા જ ઉત્સેચકો છે ને આપણા બોડીમાં હોય છે, પાચન સાથે સંકળાયેલા છે ને, એ જલ વિચ્છેદક પ્રકારના છે. હવે સિમ્પલી તમને સમજાવું કે કાર્બોદિત. ઓકે, બહુ ઘણી વસ્તુ ડિટેલમાં મિત્રો અહીંયા આપણે સમજીશું ને, કામનું છે. કાર્બોદિત જે છે મતલબ કે એમાં દાખલા તરીકે આપણે લઈએ સ્ટાર્ચ. હવે કાર્બોદિત 3 ટાઈપના છે, પોલીસેકેરાઇડ, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ. આવા કાર્બોદિતના પ્રકાર છે. સ્ટાર્ચ છે ને પોલીસેકેરાઇડ છે. કે મેડમ આ પોલીસેકેરાઇડ એટલે શું? બરાબર. એવી જ રીતે દાખલા તરીકે મેડમ લખે છે માલ્ટોઝ, સુક્રોઝ. સમજો મિત્રો. પછી લેક્ટોઝ, આ દૂધની અંદર લેક્ટોઝ હોય, સુક્રોઝ મતલબ ખાંડ, બરાબર. એવી રીતે આ માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ એ બધા છે ને મિત્રો ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ. ઓકે, અને મોનોસેકેરાઇડ તો તમને ખબર જ છે, ગ્લુકોઝ. ગ્લુકોઝ એ શું છે? ફ્રુક્ટોઝ. હું લખતી નથી પણ તે એ શું છે? એક પ્રકારનો મોનોસેકેરાઇડ. ઓકે, હવે તમને એટલી તો અંદાજ આવી જશે કે મોનોસેકેરાઇડ એક જ. ડાયસેકેરાઇડ મતલબ 2 મોનોસેકેરાઇડ ભેગા થાય. અહીંયા હું લખું છું મિત્રો, મોનો શોર્ટમાં લખું, મોનોસેકેરાઇડ પ્લસ મોનોસેકેરાઇડ મતલબ 2 મોનોસેકેરાઇડ ભેગા થાય ત્યારે શું બને? ડાયસેકેરાઇડ. અને બહુ જ બધા મોનોસેકેરાઇડ ભેગા થાય, બહુ જ બધા, બરાબર. બહુ બધા ગ્લુકોઝ ભેગા થઈને સ્ટાર્ચ બને, 2 ગ્લુકોઝ ભેગા થઈને માલ્ટોઝ બને. એવી જ રીતે માલ્ટોઝની અંદર આપણે સમજીએ. ચલો, માલ્ટોઝ એ શું છે? ડાયસેકેરાઇડ. તો માલ્ટોઝ કોના દ્વારા બનેલી છે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. ઓકે, સમજો. હવે જ્યારે 2 ગ્લુકોઝ ભેગા થયા હતા ને ત્યારે બંને વચ્ચે બંધ બને. બંધનું નામ મેડમ એક્સ્ટ્રા અહીંયા લખે છે, ગ્લાયકોસિડિક બંધ. બંને ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા. અને આ બંધ બને ને મિત્રો, ચલો બંધને નોર્મલી આ રીતે દર્શાવીએ. બંને જોડાયેલા છે ને ત્યારે છે ને પાણીનો અણુ છૂટો પડે. તીર સમજજો. 2 મોનોસેકેરાઇડ ભેગા થયા હતા ને મિત્રો ત્યારે પાણીનો અણુ છૂટો પડ્યો હતો. હવે જો અને જોડાઈ અને શું બન્યો તો માલ્ટોઝ. ઓકે, હવે સમજો, જો મારે માલ્ટોઝને તોડવો છે તો મારે શું કરવું પડે? જે પાણીનો અણુ છૂટો પડ્યો તો એને શું કરવું પડશે? આપણે એડ કરવું પડશે પાણીના અણુને. ઓકે, મતલબ માલ્ટોઝને તોડવા માટે
પાણીનો અણુ આપીએ એટલે માલ્ટોઝમાંથી 2 ગ્લુકોઝ છૂટા પડી જાય. તો આપણે શું થયું? એક પ્રકારનું હાઇડ્રોલાઇટિક પ્રક્રિયા. સેમ આવું પ્રોટીનમાં બી હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો સમજવા પ્રયત્ન કરીશું. લિપિડને બી સમજીશું. આ કોન્સેપ્ટ જો ક્લિયર કરીશું ને મિત્રો તો લાઇસોઝોમના ફંક્શનને ખ્યાલ આવશે. આજે તો આપણે ગોલ્ગી કાય વિશે સમજ્યા છે, પરંતુ આ ટોપિક સાથે સંલગ્ન એક વ્યાખ્યા તો મેં શીખવાડી કે ગોલ્ગી કાયમાંથી પેકેજિંગની ક્રિયા દ્વારા જે અંગિકા બને છે ને એને શું કહેવામાં આવે છે? લાઇસોઝોમ. અને બીજું એક યાદ રાખવા પ્રયત્ન કરશું, લાઇસોઝોમમાં કઈ પ્રકૃતિના ઉત્સેચક છે? હાઇડ્રોલાઇટિક. હાઇડ્રોલાઇટિક ઉત્સેચક મતલબ શું? પાણીનો અણુ દાખલ કરીને જટિલ ઘટકને સરળ બનાવે, તો એને કહેવાય જલ વિચ્છેદક ઉત્સેચકો. કે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. થેન્ક યુ.